હરે જોને જોને દેવાન તારો શમે ગયો બધું ધોરા ગયો જોને જોને જીવન તારો શમે ગયો અરે બાલા પાડો તે કેલામાં ખોયો રમત ગમત માં જીતન પરોયો જોને જીવન તારો શમે ગયો જીવન તારો શમે ગયો ગઢ પડ ગયેલો ડોલે છે ડેડો રોશનાબાઈ નો મારા ગાધેલો જીવન તારો શમે ગયો જીવન તારો શમે ગયો
મહાપુરુષ આ એક ઉપદેશ, વાણી એટલે ઉપદેશ. પણ એ વાણી જો આપણે ના સમજીએ ને ગઈ ગઈ ગોટા તોડ્યા ઉજાગરા સિદ્ધને વેઠ્યા, સદગુરુની શાન સમજ્યા નહીં, દીક તાળીને દીક ઘણા તો ગાવામાં જ પૂરું થઈ ગયું. એવો શું જાણે કે બીજાને હાર લાગતું હોય ને આ કોણી મોકણીમાં રડવા જાય એવું જ છે. પેલું જે આગળ હોય ને એ તમે જોજો ભાર બેન રડે, પેલો એક આટલો ગુંગટો તોણી રડવું જ પડે ને. ઓછું કયા કે લગ્નમાં આવ્યો લઈએ રડે, તા પેલું એ રડે. આ દશા ના થાય ને ભાઈ. બહારનો એક સોલ્જર જયારે આપણા ભારતમાં આવ્યો ને, ઇંગ્લેન્ડ અમેરિકાનો, અને એ આવીને આપણા ભારતમાં ઘોડો લઈને બધે ફરતો હતો. જોવે બધું અહીંનું બધું જોવે, કઈના લોકો કેવું જીવન જીવે છે, અહીંની ઘેણી કેણી શું છે, આ બધું જુએ. તો એક જગાએ ભાઈ કોઈક જવાન મરી ગયેલું તો કે છે પેલે હોમે વારે કોણ ઊંટાડી, તે કોણ મેં બહેરો બધા એક જ કલરના હાલા કારા પહેરેલા, અને જયારે પેલું ત્યાંગલ્યો જેમ કૂટે એમ કૂદે ને એમ કૂટે ને, હાય 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 હાય. તા પેલાના મનમાં શું કા કશોક ડ્રામા ચાલે, કશુંક નાટક જેવું છે. તા લાઈન કે છે હું શીખી લેવું કે છે, મારે તો વારીઓને બતાવીશ કે જો આ ભારતમાં શીખી લાયો. તે પાછળ ઘોડો એક કોરા એ કરી અને પાછળ આવ્યો પેલો હાય હાય કૂટ કૂટ કરે, તા પેલો કૂટ કૂટ કરે હાય 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 હાય. ઓના મનમાં કાવો ડિસ્કો હશે. પછી એક બૈરું શણવું હતું નવરો રે પાછળ જોઈને ચાલવા દો ખરી, મજા આવી છે. શું ચાલવા દો? તકા ડ્રામા ને નોય ડ્રામા, આ તો મરી ગયો કોણે આવ્યો, આ તો કૂટીએ છે કે ઓ ભાઈ કલાકથી મહેનત કરો. એવું છે કે કોઈક મરી ગયું હોવો છે કે તમે ડ્રામા દેખાય. એમ સંતો કે છે કે ભાઈ આ સંસાર ડ્રામા જ છે. આપણે જાણીએ કે અવડે અવડે એ થાય, અવડે અવડે એ થાય, પણ છેલ્લે છેડો આવે ને, છેડો તા ખબર પડે કે આવું હતું, તા જેવું હતું, તાના રહેવું હતું. સંતો એટલે જ કે છે કે આપણે આશાની ઇમારતો બધીએ છીએ, ઓમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, આ ફલાણું કરી નાખે, મોહરું કરી નાખે, જોહરું કરી નાખે, પણ એ આશાની ઇમારતો છે. ઇમારત એટલે વિચાર, વિચાર એટલે ભૌતિક વાસના. તો એ વિચારોમાં સુખ નહીં. સંતો કહે છે ત્યાં એટલે કહ્યું કે જીવનની અંદર બાલપણું તે ખેલ મેં ખોયો, રમત ગમતમાં ચિત્તને પરોયું, આવી આવી યુવાની મેં શું થયું. યુવાની આવી ચતુરા ભાવી. મહાપુરુષો કે છે કે ભાઈ યુવાની આવી ચતુરા ભાવી, ધન ધારા મેં મન તારું મોઈ રહ્યું, જીવન તારું સ્વામે ગયું. આજે જો જેના આપણે ગુણ ગયે છે, જેના આધારે બેઠા છે, તો એમને ભજન કર્યું તારા આપણે ગુણ ગયે છે. આપણા કુટુંબમાં ગઈડ્યો ન ગઈડ્યો જેટલાય નહીં મરી ગયા. કોઈ એવું હોયું કે ભાઈ ફર્યા વચ્ચે અમને બેહાડીએ, એવું કશું નહીં. એ મારા બેટા આવું ગોદા હરિયો કરીને જ ગયા. શું સંસારની અંદર રહો એનો વાંધો નથી. સંસાર નડે એવું નહીં, જગત નડે એવું નથી, કુટુંબ નડે એવું નથી, પણ કેવી રીતે રહેવું ને કેવી રીતે આપણે કળાથી આ સંસારમાં રહે તો બરે ના પડે ને કશું થાય. એના છેડા આપણને ખબર હોવી. લાઈટ નું કામ કરતા હોય તો તમે જોજો, લાઈટ વાળો બંધ કરીને જ કામ કરે. ઠંડા ફોર હોય ને હોશિયારી વાળો હોય ને એવો સાલુમ કરે તો કોક દર ચપટાઈ જાય. દે એમ સંસાર મેં કે છે કે ભાઈ રહેવું ભાઈ. એટલે મહાપુરુષે બહુ સરસ કળા આવી. સંતો કહે છે કે ભાઈ જીવનની અંદર એવી કળા પડી છે ને
તમને આટલું બર પડે નહીં ને આટલું લોડ ના પડે અને તમે એમાં અહીં ટોરામથી હળાડ દઈને કરી. પણ એ કળા આવડવી જો એને ગુરુની ગમ. ગુરુની ગમ મળશે ખબર નહીં પડે. કળાનો સંસાર છે, કળાની દુનિયા છે, કળાની અંદર જ્ઞાને કળા. કળાવાળાને તો બહુ બર ના પડે. બાકી ઘણા એમને નહીં કહેતા કે ભાઈ બળાત્કારે બેસવા જાય અને બળાત્કાર કરો એટલે બળ હું કરી નાખું, હું આમ કરી નાખું, તું અવરું રંધાય. લ્યો સીધું રંધાય. પણ કળાથી આજે કહ્યું છે કે ભાઈ ટીપે 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 સરોવર ભરાય, કાકરે કાકરે પાર બંધાય, પડતા પડતા પંડિત થાય, લખતા લખતા લયો થાય. આવી રીતે જો આપણે હેડીએ તો કશું આપણને નડે. બાકી મેં ઘણા ભૂસકા મારવા છે ભાઈ, ના ભૂસકો મરાય. આ તો હોરની જગાએ કરવાનો હોય, કહાને થઈ જશે ઠૂલું શું. એટલે એને સમજી વિચારીને તમે લ્યો ને. અને લેવાય એવું જ મખણ જ મનુષ્યનો અવતાર જ જીવનની અંદર એ મખણ જેવો જ. એને વલવતો આવડે તો મખણ જ, અને ના વલવતો આવે તો ખાટી છાશ સિવાય કશું મળે. પણ વલવવું ચો ને મંથન ચો કરવું એ ગુરુ બતાવે ત્યાં. બાકી આ જગતની અંદર સંસારની અંદર લોકાકાર બુદ્ધિથી હેડીશું તો છાશ જ આવશે, મોખળ આવશે. પણ ગુરુની ગમથી હેડીશું ને તો ગુરુ એવું કે છે, સદગુરુ પરમાત્મા કેવો બતાવે છે. ક્યાં પરમાત્મા છે તો સંતો કે છે સદગુરુ રાજનો છે. હરે તમે ભજન કરો ભાઈ ઘટમાં, તમે ભજન કરો ભાઈ ઘટમાં, તમે ભજન કરો ને ભાઈ ઘટમાં. તમે રહો ના વ્યવહાર વટમાં, તમે ચેતી લો ચટપટમાં. તમે ભજન કરો ભાઈ ઘટમાં, તમે રહો ના વ્યવહાર વટમાં, તમે ચેતી લો ચટપટમાં. નાઈ ધોઈને દિલા તોડીને રહો ભલે છડા છટમાં, ભાઈ રહો ભલે છડા છટમાં. ધોઈને ટીલો તોડીને રહો ભલે છડા છટમાં, ભાઈ રહો ભલે છડા છટમાં. હરે માન ધોયા વિના મુક્તિ ના પામે, મન ધોયા વિના મુક્તિ ના પામે. વખત કોયો ચટપટમાં, તમે ચેતી લો ચટપટમાં. તમે ભજન કરો ને ભાઈ ઘટમાં, તમે રહો ના વ્યવહાર વટમાં, તમે ચેતી લો ચટપટમાં. આ માખણ જોડી તા કઈ છે જે શાણી બુદ્ધિ નહીં ઘટમાં, ભાઈ શાણી બુદ્ધિ નહીં ઘટમાં. પાસે પ્રભુને જોતો નથી ભાઈ, પ્રભુને જોતો નથી ભાઈ. દર્શો પર ના દીધોમાં, તમે ચેતી લો ચટપટમાં. તમે ભજન કરો ભાઈ ઘટમાં, તમે રહો ના વ્યવહાર વટમાં, તમે ચેતી લો ચટપટમાં. સદગુરુ રાજનો જય. ઘટ ઘટ એટલે
અંદર અંદરથી ભજન જે થતું હોય ને એ કમ્પ્લેટ અને દારૂ નિશોને પોકે પોકે ને આપણે અત્યારે કરીએ બેઠા 2 કલાક બાલ્યું આ બાલ્યું જો એ શતરે તો કહ્યું છે કે ભાઈ બરોબર, પછી ના શતરે તો એ એવું કોમમાં આવે નહીં. શ્રવણ મનન અને શાસ્ત્રો એ કહ્યું છે કે નીતિ ધ્યાસ. શ્રવણ એટલે હોંભરો, પછી હોંભર્યા પછી એને મનન, પછી મનન કર્યા પછી પાછું એને નીતિ ધ્યાસ. નીતિ ધ્યાસ નો અર્થ એ થાય કે નિત્ય એનો અભ્યાસ અંદર થવો. વાગોલું જાનવર છે ને, આખો દાડો ખાય ને હોજે વાગો, અને વાગોલે એનો ફેટે હારો, પછી જેવું તેવું ખાય મેણો સડી જાય ને પાછળ જાડાઈ થઈ જાય લે. પણ વાગોલી ને જે તમે જુઓ જાનવર તમારા બાયણામાં બધેલું હોય તો જોજો, ભેંસ હોય કે ગાય હોય કે ગમે એવું રાતે મોડું મોનું કોનો ફેટા તો એનું દૂધ ખા. અને ઘણા વાગોલ્યાવાનો ખાય ના દૂધ મેં બર કઈ હોય ના ફેટ મેં બર કઈ. ભજનો ભક્તિમય એવું, ઘણા ભક્તો એવા છે એ ભજન કરે ખરું પણ ના વાગો લઈ નહીં કશું નહીં, એવું વાંકડું ખાડાડે શું. એટલે શ્રવણ મનન નીતિ ધ્યાસ. સંતો કહે છે કે ભાઈ આ જેના હૃદયની અંદર છે એનું કોઈ દાડો બંધન હોતું, કારણ કે જાગતો પુરુષ કહેવાય. એને ખબર પડી જાય કે આ ગ્રહણ કરવા જેવું નથી, એટલે એને લાઈટ થઈ જાય. અને જેવી લાઈટ થાય ને એવો જ પેલો વિચાર એ પાછો જ. પણ જો બેહર હોય ને તો બધું ગહન કરે. તો એ શ્રવણ મનન નીતિ ધ્યાસ. શ્રવણ કરે પણ મનન ના કરે, અને કદાચ મનન કરે તો એનો નીતિ ધ્યાસ જો ના કરે તો એનો અર્થ છે આપણે નહીં જતા કોકના લગ્નમાં જાય બધું યાદ નહીં રાખતા કે આવો મળવો બધો હતો, આવું જમવાનું હતું, આટલા મહેમાન હતા, આટલું એ હતું, આટલું મહારું હતું. એ હોય છે એવું મગજ. સંતોએ કહ્યું હોય ને તમે હવામાં પૂછો ને કઈ મારી હારી વાંચ ડબાઈ ગઈ ને વાંચ મેરે ડબાઈ ગઈ ત્યાં ડાબી. તને હવાદ ના પડતો હોય તો જ ઊંઘ આવે, બાકી કોઈ દાડો ઊંઘ આવે. હવાદ વાળા તો ઊંઘ જ નહીં આવે એવી. આ તો બધું આપણો મનનો કારણ છે. શું મન એટલે શું છે? તો શાસ્ત્ર એનું વર્ણન કર્યું છે કે ભાઈ જીવનની અંદર બંધન ને મોક્ષ બેઉ મનની હોય છે. છૂટા થવું હોય તો એ મનથી થવાય છે, બંધન થવું હોય તો એ મનથી થવાય છે, અને મોક્ષ જોતો હોય તો એ મનથી મળે. મોક્ષ તમારી કન જ છે, કોરવાનો નહીં. પણ તમે અવરી દોટ્યો છે એટલે મોક્ષ શું કરવાનો? મોક્ષ પડી ગયો નવરો લ્યો, પણ એ પા કોઈ જવું એ તો હાજરા હાજર છે, અત્યારે જ છે. અસમાધિ નહીં બધા કહેતા ભાઈ સમાધિ લાગી જાય છે, પણ સમાધિ શું નહીં લાગે? તમારે નહીં લાગી જાય. ખેડતો લાગી જાય, હું તો લાગી જાય. વિચાર એ સંકલ્પ વિકલ્પ જો છૂટી જાય ને તમે અંદર ઉતરી જાવ હાલ સમાધિ. સમાધિ એટલે કઈ બહુ મોટું એ નહીં, અને એ ગપ્પુ છે. સમાધિ એ ગપ્પુ જ. એવું ના માનું કે આ સમાધિ છે એટલે કઈ બહુ મોટા માચમાં છે, એ બધા ઠોર છે. સંતોએ તો અખંડ સમાધિ ની વાત કરી છે કે ભાઈ એને સમાધિ કરવી પડે. અખંડ સમાધિ એટલે આ કરીએ છીએ તો સમાધિ કરવાની છે. કેમ કરવી પડે? કે મન બુદ્ધિ ચિત્ત વિચારો અને વૃત્તિઓને વારવા એક ઘેર લાવવા માટે. પવન ની અંદર જ્યાં સુધી પતંગ ના પડી હોય તો સુધી એને થમકાટવી પડે, અને તો સુધી એને ગોલેટો મરાવવી. પછી તો આકાશમાં આમથી કમ્પ્લીટ હોય અને એવો થમકાટ કરે તો એના જેવો મૂરે કઈ કોણ? આ મનને પવનના વેગમાં પાડવાનું છે. એવો જો પવનના વેગે જતું રહ્યું સ્થિર થઈ જશે ને તે વખતે તમને એવું એવું કહે છે કે હેડો તો હેડો, અહીં ગમતું
નહીં, પણ હવાદ પડે સ્વાદ ચાખે યોગી ધરી ત્યાંના 80 પદ મેં સ્વાદ ચાખે યોગી ધરી ત્યાં. યોગી પુરુષોને જ્યારે સ્વાદ પડે છે, લ્યો એમને ઊંઘે શું, પાણી શું, ખાવાનું શું, એમાં જેવો હવાદ છે એ તો વિચાર કરો. શરીરનું ભાન ભૂલી જાય છે, દેહનું ભાન ભૂલી જાય છે, અને ક્યાં સુધી ટકી શકે એની કોઈ ગણતરી હોતી. અરે આગલા ઇતિહાસમાં તમે જુઓ, રાફડા થઈ ગયા છે, રાફડા એની ઉપર રાફડા થઈ ગયેલા છે, તો એમને ખબર પડતી થાય એ જેટલી એની અંદર જેટલું સુખ હશે, જેટલી આનંદ નશો હશે, કેટલો એની અંદર આનંદ હશે, તો એ જીવ એની અંદર લાકડા જેવો થઈ જાય છે. એટલે મહાપુરુષો કે છે આપણે એવું કરવાનું નહીં, આપણે તો હઠયોગી કરી શકીએ. આપણે તો કે છે ભાઈ સંસારી એટલે આપણે રાજયોગ જ હારો, એ બાવા વાળો આપણા કોમનો નહીં. આપણે તો રાજયોગ એટલે સંસારમાં રહી વ્યવહાર વટ આ બધું ખેતી આ બધો ધંધો એ બધું કે છે ભાઈ એમાં રહી અને આ કરવાનું હોય છે. એટલે આપણને રાજયોગનું ચિહ્ન, જનક રાજાને જેમ રાજયોગનું ચિહ્ન હતું. પછી આગળ જે સંસારી પુરુષ થયા, યાજ્ઞવલ્ક થયા, કે છે ભાઈ વિશ્વામિત્ર થયા, ગાર્ગી ઋષિ થયા, આ ભીષ્મ થયા, આ બધા જે થયા છે એ બધા એના રહીમો જ થયા છે. કોઈ કઈ અખાડા નતા કર્યા કે કોઈ કઈ જંગલમાં નતા ગતાર્યા, આમાં રહીને જ આ બધું સાધ કર્યું છે. આમાં રહીને જે સંસારી પુરુષો હતા કે એ નકળંગી નથી કે હેળો કશું નહીં, બધું એમને વ્યવહારો સાચવ્યા છે, પ્રસંગો સાચવ્યા છે, બધું કર્યું છે કે આપણા જેવું જ કરતા હતા. આપણે થોડુંક રંગે ચંગે કરીએ, એ પેલા રંગે ચંગે વાળું નતું, આપણે થોડુંક વધાર્યું, થોડુંક એનો મોહ વધાર્યો, થોડુંક એ કર્યું, એટલો જ ફેર છે, બાકી ફેર કશો હતો. તો એ રહ્યા છે ને એમ આપણે રહેવાનું છે. સંસાર મેં સરસો રહે મન મારી પાસ, સંસાર મેં લેપાય નહીં એને જાણું મારો દાસ. એવું તુલસીદાસે આજે કે સંસાર મેં છો રે પણ લેપાય નહીં. લેપાય એટલે આપણને એ ચડવું ના. તમે જો જરા કુકડી ડૂબકી મારે તો એની પોખોની અંદર નાખે. હવે એ પાણીની અંદર આખી બોરીને બહાર નીકળી જાય, પણ તો એની પોખો કોરીને કોરી. હા, આપણે એક લગ્ન કર્યું હોય તો સુધી લથપથ થઈ જાય. તો એ મોહ છે, માયા. મહાપુરુષો કે છે જેને માયા વર્ગે એટલે રજોગુણી, જેને સંતનો શબ્દ અડે નહીં અને સંત કે એ તરફ જો જાય તો એ સત્વગુણ. તો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણ ગુણો આપણી કન પ્રાધાન્ય પણ હોય છે. અત્યારે આપણો સત્વગુણ પેદા થયો છે. તો સત્વગુણ એટલે સારા વિચારોનું સંગ્રહ કરવો, સારા વિચારોનું આચરણ કરવું, એ સત્વગુણ. રજોગુણ જે છે એ માયા છે. જેમ બહુ સુખ હોય, જેને ઇન્દ્ર સુખ મળી જાય છે અને એ માયાની અંદર જ મશગુલ રહે છે, વિષય ભોગોની અંદર રહે છે, એ રજોગુણ. અને તમો ગુણી આત્મા જે છે એ તામસી કહેવાય છે. તામસી એટલે અહમ. એ તમો ગુણી કે છે કોઈને દેહનું ગર્વ હોય છે, કોઈને મકાનનું ગર્વ હોય છે, રૂપિયાનું ગર્વ હોય છે, તો એ તમો. તો ના કહે છે કે ભાઈ અહીંનું થાય કે ના તઈનું થાય, અહીં શાંતિથી રહેવાતું નથી, આટલું સુખ આપ્યું છે, આટલી સંપત્તિ આપી છે, તો એ કહે છે કે ભાઈ ઠરીને બેસવાનો વારો નથી આવતો અને આ શરીર છોડશે નહીં. તારે સંતો તો એમ કે છે કે ભાઈ એ ચોંદ શેની કોઈ ગણતરી ખાતરી હોતી નથી. ફરી એને મનુષ્યનો અવતાર કે મળે નહીં. મનુષ્યનો અવતાર જોતો હોય તો મનુષ્યના પહેલા મનુષ્ય બનવું, કે મનુષ્યને શું કરવું જોઈએ? સારા કર્મ કરવા જોઈએ, સારા વિચાર કરવા જોઈએ, વ્યસન ફેશનથી દૂર રહેવું જોઈએ, જીવન સાદું જીવવું જોઈએ. તો એ પહેલે માણસની અંદર અને માણસ બને ત્યાર પછી જ્ઞાન. બાકી માણસ થયા વગર જ્ઞાન આવતું નથી. એ પહેલું પગથિયું. ઘણાને માણસે હોય નહીં, બોલવું શું બોલવું, જેવું કરવું એની માણસે.
જેમ કૂતરું હોય તમે જુઓ એવો એવું કે છે એના ને એના પડછાયો પડતું હોય અને એ ભસ એને ખબર ના હોય કે આ મારો જ પડછાયો છે, એને એ ગમ હોય. તો ઘણા એવા છે કે પોતાના અહમે પોતાની બુદ્ધિથી પ્રદર્શન કરી અને પોતે જ દુઃખી થાય છે. એને કોઈ આ બ્રહ્માંડ મેં દુઃખી કરતો નથી. એ હોશિયારીનું પ્રદર્શન એ પોતાની હોશિયારી બતાવી. ટેટોડો હતો તે કે છે ભાઈ ટેટોડીએ એ આડો મેલ્યો, હવે આડો મેલ્યો એટલે એને વિચાર કર્યો કે કદાચ આ આભા મંડળ જો તૂટી પડે તો આ આડો રહે નહીં. એટલે બે ટોટીઓએ કહે છે કે ભાઈ ઊંચો થઈ અને એ એડા ઉપર છાયા પાડતો અને ઊભો રહ્યો, એની પર છાયા પાડ. એટલે ઓલો આવ્યો ને, ઓલો ફરતો ફરતો આવ્યો. ઓલો કે હે શું એટલે ચેમ દોત કાઢો? તો કે શું કર્યું આ? તો કે કદાચ આ આભા મંડળ કે છે પડે તો કે છે આ આડોને કશું ના થાય એટલે કે એનો પડછાયો તો પેલો ઓલો દોત કાઢ્યો હે કે કે ચેમ દોત કાઢો? એટલે આભા મંડળ કદાચ પડે તો આ હરિયો જેવા ટોટિયા ઝીલે ખરું? તો કે ના ઝીલે હું જાણો છું. તો કે આવું ચેમ કર્યું? તો કે આ તો મારી હોશિયારીનું. એટલે ઘણા જાણીને ચાલમાં પડે એવા જ છે. જાણે કે ભાઈ આ આવું થશે, પણ પોતાનું પેલું નહીં કહ્યું કે ભાઈ કાથી બરે પર વર જાય. સમજો જો આખી કાથી ભરી જાય પણ વર જાય એવો ને એવો જ દેખાય. એમ ઘણા કે છે ભાઈ એવો છે કે ભાઈ જાતિ સ્વભાવ નમુચત. શાસ્ત્રોએ કહ્યું ભાઈ જાતિ સ્વભાવ જાય નહીં. એટલે મહાપુરુષો કહ્યું છે કે ભાઈ જાતિ નહીં નાતી નહીં, કે છે કે ભાઈ હરિના દેશમાં આવું છે. હરિનો દેશ તો નિર્મળ અને ન્યારો છે. નાતી જાતિ એ તો શું છે કે ભાઈ કર્મ પ્રમાણે પડી છે, જાત પ્રમાણે પડી છે. બાકી આત્માની કોઈ નાતી જાતિ છે નહીં. આ દેહ ઓળખવા માટે દેહને ઠાઠમાં લાવવા નાતી જાતિ પાડી. બાકી જન્મે છે એ જગ્યા બધા એકથી, મરી જાય છે એ બધા કે છે જગ્યા એક છે, અને છેલ્લે બારવાની જગ્યા એક જ હોય છે. તો વચ્ચે બીજું બધું જો અહીં આવી પહેરી કે ભાઈ અમેનું કશું હતું નહીં છતાં આવ્યું કેમ? તો એને આપણે માન્યું, મારું છે એવું માન્યું, એટલું દુઃખ છે. આજે વિચાર કરો તમે ફરિયામથી બહાર ને કરો ને, અને એ ફરિયામ છોકરો રમતો અને કદાચ રમતો રમતો ભળે અને બાત પડી જાય, અને એમે આપણે જોઈએ કે આપણું છોકરું છે, આપણે આપણું ના હોય એટલે પછી આપણે શું કહીએ? તો છોકરો હોય તો હમણાં પડે પાપે કોઈ થઈ જવાનું, ક્યાં અડીએ છોડાવવા વચ્ચે પડીએ નહીં. પણ અમે જો આપણું હોય ને આપણો લાલ્યો હોય, આ મોહ આગો છે. તો પેલામાં શું હતું? પેલામાં શું હતું કે પેલા મારા પણ હતું કેડો ભાઈ, એ તો બીજાનો છોકરો વળે તો હમણાં ભેગો થઈ જશે. તારું આવ્યું તાર તને જેમ ભૂર સડી ગયું. એક વિચાર કરો કે આજ મોહ, આજ મમતા અને આજ આશા તૃષ્ણા આપણને મારી આ નહીં છૂટે છેલ્લે દાડો. એટલે સંતો કે છે કે ભાઈ મારું નહીં તારું. આ તો દેહ નો કે છે કે ભાઈ દેહ દારા ખોટા જ. મારું તારું હાય વલુરા કહીએ થી ના છૂટે. મારું એટલા શરીરે આપણે પેલું મારું મોન્યું, તારું એટલા પરિવાર ને હગોને ભગવાન આપણે મોન્યો. એ મારું તારું થયું તો નહીં એ રહેવાનો નહીં આ રહેવાનો. જો રહેવાના હોત તો થાબડ્યું હોત તો સારું, પણ એ એના રસ્તે જતા રહેવાના, આપણે આપણે રસ્તા જવા જતા રહેવાના. જ્યાં સુધી પુણ્ય હોય, જ્યાં સુધી ઋણ સંબંધ હોય, કોઈ હાલવા આવે, કોઈ લેવા આવે, કોઈ વેરી થઈને આવે, કોઈ મિત્ર થઈને આવે. આ સંસાર એનો ઋણ સંબંધનો સંસાર, અને એ સંબંધ પૂરા થાય એટલે કોઈને જવાની મેં જતું રહેવાનું આવે, કોઈને જન્મીને પણ જતું રહેવાનું આવે છે. કોઈને કહ્યું છે કે ભાઈ ગઢપણની અંદર કે છે કે ભાઈ 100 વર્ષ 80 વર્ષ રહીને જવાનું. તો મોતના એ પ્રકાર છે કે કોઈ 100 વર્ષ સુધી શરીર ટકાઈ જાય છે, કોઈ યુવાની મેં મરે છે, કોઈ બાળપણ મેં મરી જાય. તો મોત તો એક જ છે.
પણ આપણે શું કરે, કોઈ જવાન મરી ગયો હોય તો આપણે શું કરે, હા યવાન નતો, હમણાં જ બોલતો હતો ને હમણાં ગતું, અને હમણાં ગઈડિયું મરી ગયું હોય તારે આપણે શું કહે, એ તો ચેદા રોનાય નતા, ખાતા નતા, પીતા નતા, પાણી પ્રવાહી એકલું ઉતરતું. તો જીવ તો બી એવું નહીં, યુવાની ગયો એ જીવ છે, ગળપણમાં જાય એ જીવ છે, પણ ગળપણ અને જોવાની આપણે દેહ દ્રષ્ટિથી જોઈએ છે. સંતો દેહ દ્રષ્ટિથી જોતા નથી. સંતો તો એનામાં જ રણકાર છે. સંતોને લાગણી એવી થાય છે કે ઓહો આ જીવ આટલું બધું જીવ્યો પણ એનું કશું કર્યું નહીં. જ્યારે આપણે યુવાનીનું એવું વિચારીએ છીએ કે ભાઈ આ યુવાની, જ્યારે સંતો એવું વિચારતા નથી. સંતો તો કહ્યું છે કે ભાઈ સમય આવે એટલે જેમ ઝાડ ઉપરથી ફળ પડે અને ઘરી જાય છે એમ જિંદગી પાકી જાય એટલે આ યુવાની નહીં ચાલે એવી અને બાળપણ ચાલે એવું છે. એટલી દવા ને એટલું જ ભોગવવા જે જીવ આવ્યો હોય ને એટલો જ રહેવા. આપણે બળ કરીએ, તાકાત કરીએ, એ બધી ખોટી છે. એ બધું આ જીવનની અંદર તોડાતોડ વાળી જિંદગી છે. એટલે કહ્યું છે કે ભાઈ ખબર નહીં પલકી બાત કરે કે છે કલ. આ કલની ખબર ના હોય પછી આપણે કાલનું વિચારીએ, પંધારનું વિચારીએ, પણ આ એ કાલ પંધાડ મેં કહે છે કે ભાઈ આપણે નાઈ રહ્યા, વચ્ચે જ આપણો દેહ ખરી ગયો તો એ વિચારેલું શકો. એટલે સંતો સલાહ એવી હાલે છે. સલાહ કેવી હાલે છે? સંતો કહે છે સદગુરુ મેલે મે મરવું રે ભાઈ લઈ લો ને લાવો
શબ્દ ખાલી ઉતારે ને. શબ્દના માર્યા મરી ગયા શબ્દે છોડ્યો રાત જેણે જેણે શબ્દ વિવેક્યા એનો સર્યો કાજ. ગોળ બંગાળનો રાજા કે છે એ ભાઈ જ્યારે નીકળ્યો એ મુંગલો ને એનો ભાઈ હવે નીકળ્યા તો નરીમ ખાલી એક ઊંટ મરેલું પડે. તારે પેલો બોલ્યો મોટો ભાઈ અલ્યા કે છે આ ઊંટ ઘેર લઈ જઈશું કે છે. તો કહે છે કે આ ઘેર ના આવે આ તો જો કે છે મરી ગયું. એટલે આવું રૂષ્ટ પુષ્ટ છે હજુ એને ગળી નહીં પડી. અલ્યા કે છે મરી ગયું કે છે. અરે ના હોય કે છે આવું પડ્યું છે કે છે. તો પેલાના મનમાં કોણ ભોન કરાવવા તે આગલો ટોંગો ઊંટનો લોબો નહીં તે ઓમ ઓમ જો કે છે કશું. અરે નહીં કે છે કશું નહીં કે છે આ કે છે રૂષ્ટ પુષ્ટ આટલું બધું દેખાય. અરે આપણે આવું કે છે. અને એ ટોંટિયો ઊંટનો નાચો નરિયામથી વૈરાગ લાજો લ્યો. હા આપણે જેટલો હંચેર્યો બારિયા જેટલોના લાડવા તોડી ખાઈ ગયા પણ આપણો હજુ વેદ પડતો આપણે ત્યાં ચોકશું થવું ચોકશું થવું. મહાપુરુષો કે છે કે ભાઈ ચો થવાનું એમ નહીં. જ્યારે આઈને ઊભું રહેશે ને તારે દાડે તારા દેખાશે. પેલા રાતે દેખાય એ નહીં. દાડે દેખાશે પછી 56 તારા દેખાશે. પછી એમ કહેશો કે આટલું બધું નજીક તો નતા કહેતા સર્વે મેલીને મરવું એવું હેડ્યા હોય તે જો કોણા બોડામાં દ્રષ્ટિ રાખતો લખન બોરિંગ થઈશ માલા. ઘણા એવા હોય તમે કે ભાઈ ઊંટ મરે તા મારવાડ બની જોઈને મરી. તા મોણા હોય અમુક માયાવી હોય ને લાલચુ હોય ને લોભી હોય ને અને બહુ મોહ માયા વાળો હોય ને એટલે એવું તમે ઘરમે ડાફર્યો મારીને મરે. આ ઘરમાં મરે ને એટલે તમે જોજો કે ભાઈ આવાયા છે ને પાછા ને પાછા આવે. કડવી ચો જતા ઘેરના આ સમજી લેજો. હા પાછું ના આવું હોય સારું ભજન કરજો. મેં તિજોરીઓ બીજોરીઓ નજર રાખજો નહીં. સાવ્યો બાવ્યો કેડ્યો ના જોડે ભરવેલી હોય તો હોંપજો. લખન આવવું પડશે. હોમસ્યા જઈ શંકા છે નહીં. સંતો કે છે લક્ષ્ય બિંદુ જેવું તેવું તારું સ્વરૂપ. વાસનાનું બીજ બંધાય છે ગરીબ બનો કે રાજા કે સિપાઈ થાવ થવા મેં જુદો નથી. નર કે નારી બની જાવ જવા મેં નર में ही पर नारी ही बने हो नारी ना नर ही बने. ચમ કે જો કદાચ કે છે કે ભાઈ નર હોય અને એ નર કે છે જો નારી ને ત્રાસ બહુ આપે ઘણા નહીં આવતા મેં મારે જુડે આવું કરતા હોય તો આજે વિચાર કરો કે ભાઈ તમારી અર્ધાંગ ના કહેવાય એટલે આદ્ય શક્તિ રૂપે પરમાત્માની એક શક્તિ કહેવાય અને એનાથી આ બધા વ્યવહાર ચાલે એનાથી બધું આ ઘર શોભે. તમે જો આવકારની અંદર જોવા જાય તો સ્ત્રીઓ પુરુષને એટલું બધું કઈ ગમ પડે. તમે જો કોક જઈને ઊભું રહ્યું હોય ને કદાચ મહેમાન આયા હોય એ હોય તો પેલો હોય વાતો ચડાવે કેમ ના આયા ને છમાં આયા એ બધું એટલે એ પૂછવાનું. પણ બૈરા હોય એટલે પેલા કે ભાઈ પાલોક લોટોક બોટલ ભરીને આ દેખ લ્યો ગરમી માયા છે પાણી પી લ્યો. એટલે નારી શક્તિ એટલે કહેવાય. તો વિવેક એમનામ હોય અને એમનામ બી પુરુષ નામ વિવેક નહીં. પુરુષ વિવેક કરો પણ એને પાછું એની હોશિયારીનું પ્રદર્શન જતું નહીં. જે કરવાનું હોય એ કરે ને તમે ના કરવાનું હોય એ કરે. એટલે જીવનની અંદર કે છે કે નર જો સતીને બહુ ત્રાસ આપે તો બીજા જન્મની અંદર કે છે કે ભાઈ નારી બને ને તો નરમાંથી નારી બની જાય ને નારીમાંથી નર બને. નારી નામે જો પુરુષ જેટલું જોમ હોય અને પુરુષ જેટલી ખુમારી હોય ને તો બીજા અવતારમાં નારીની નર બની જાય. પછી આ દશામાન પેટ ઢૂંઢ્યો હોય એ પુરુષ ન બને. એ તો એ સુંડેલોમાં જ જાય. શું કુમારી હોવી જોઈએ. ભારતની અંદર તમે જુઓ કે ભાઈ એવી કુમારી વાળી જેમ ઝાંસીની રાણી થઈ છે તમે જુઓ તો એનો ઇતિહાસની અંદર એ નારી જ હતી કે એ કઈ એ માવઠામથી નથી પડી.
શું પણ જેટલી ખુમારી તમે જુઓ, પુરુષના કરતા ચડી જાય એટલી એની ખુમારી શું આ દેશની અંદર કે જેવી તો દેશ નથી. અને એના જ આપણે નરરત્નો છે, એના જ આપણે વારસો છે. આવી જ વારસા વાળા પાયમાલ થઈને તૂટ્યા વાળી બેહી રે તો બોલો એ શું થાય? જીવનની અંદર આહાર, ખોરાક, વ્યસન, વિષય, વેમ આ બધું પહેરી છે. જીવન મેં આ પહેરવાથી આપણે નિર્માલ્ય બની જાય છે. બાકી આપણી કને શક્તિ છે, આપણી કને પાવર છે. એ પાવર કઈક ભોય નહીં ગયો, એ પાવર ગુમાઈ ગયો નથી. અત્યારે ભરે આ કળિયુગ રહ્યો, પણ જો આપણે પાછા વળીએ સંતોના વચનો ચાલે નહીં તો એ જ કુમારી એ જ પાવર અત્યારે છે ને. કળિયુગ તો નામનો છે. કળિયુગ કેવલ નામ આધાર. ભગવાને ગીતામાં કહ્યું છે ભાઈ નામનો કળિયુગ છે. કળિયુગ ચો બેઠો? કળિયુગ કે છે કે પ્રપંચ, પાખંડ, છર, કપટ, માન, બડાઈ, ઈર્ષાઈ, અભિમાન આવામ કળિયુગ છે. બહુ મોહ હોય ને બહુ લોભ હોય ને બહુ લાલચ હોય એટલે મન લેવું આ કળિયુગ બેઠો. જે ઘેર ભજન થતું હોય, જે ઘેર સત્સંગ થતો હોય, જે ઘેર સંતોનો પગલા પડતો હોય તો કળિયુગ આવતો. પણ જ્યાં ઘર ભેગું કર્યું હોય ને પછી એ લગ્ન તમારે એ ઉડાડે. હા, સંતો આવે તો કે છાતી ફાટે અને કે છે કે ભાઈ હગો આવે તો હાટે પાટે. હગા આવે તો ના રે પાટલે ખાટલે પાટલે ગોધરા હો બી જઈ માજીને બેહાડે. શું? અને સંતો જાય તો પોથર પર ટાટ્યું રહ્યું, પોથર જાટ્યું. જોણે કોણ કંચું લેવાનું? તો વિચારો જે કલ્યાણ કરવાનું છે એ આપણને દશમન દેખાય. જે દશમન છે ત્યાં આગળ આપણે પથરીએ છીએ, ગોધરા લાવીએ છીએ, ખાટલે પાટલે ખાટલે પાટલે. એટલે સંતો કહ્યું છે કે ભાઈ આ ઓરી બુદ્ધિ આપણી ચાલશે નહીં. ના, એમનો વ્યવહાર કરવો જોઈએ, સમયને મૌન આલવું જોઈએ, બધું કરવું જોઈએ. પણ જીવનની અંદર જે કરવા જેવી બાજી છે એ કરવાનું ચૂકી ના જાઓ. સંતો કે છે ભાઈ વ્યવહારે કરવો જોઈએ, મહેમાનને હાચવા જોઈએ, બધું જ કરવાનું. પણ સંતો આવે ને કદાચ છાતી ફાટી આવીને હગો આવે તો હાટે પાટે કરીએ એટલે આપણે ભેદ જ રાખીએ છે. શું? બગલમાં છોરી લઈને જ ફરીએ છે ને. આ ઉગાડો પોલ નહીં દેખાડ. સંત આવે તારે એને કેટલો આનંદ હોય છે. કોઈ ભક્ત આવે તો કેટલો આનંદ હોય. ઓહો હો હો, આજે મારો સોનાનો સૂરજ ઉગ્યો. ગાવામાં આવે હોનાનો સૂરજ ઉગ્યો, લોખંડનો ના ઉગ્યો. હોનાનો શું? અને આમ કે મારા ગુરુ ને હું આમ કરાવું ને મોતીડે વધાવું આમ. તું રહેવા દે, બે ફૂલો તો લઈને આમ કઈ જ ચાલશે. આવું બધું મોતી ને મોતી ના બગાડીશ. કહેતો કહેતા નર કરતા નહીં મુકા બળા લબા. સાહેબ જેવાય આજે જેટલા સમય પહેલા આ શબ્દો પક્યા. ગાવાથી શું થવાનું? એ પ્રમાણે કેણી તો કે છે મિશ્રી ખાડ. કહેવાવું એ તો કે છે કે ભાઈ ખોંડ જેવું ગર્યું જ લાગે કે છે. પણ રેણી કે છે કે ભાઈ ચોય પડી હોય, રેણી હોતી નહીં. તો રેણીનું ઘર હોય નહીં. એટલે સંતો કે છે કે ભાઈ કહેવામાં છે પૂરો પૂરો પણ રેણીમાં નહીં રાજી. એમ તારો ખણી જો નહીં રીજે, તારી ભ્રમણાઓ કેમ ના ભાગી, લગ્ની ના લાજી તે ના જ લાગે ને. છેલ્લો પવન ન્યા કરી જાય તો નહીં લાગે. કારણ કે કેણીમાં છે પણ રેણીમાં હોય નહીં તો એ લગ્ની આપણને લાગે. મહાપુરુષો કે છે કે ભાઈ જીવનમાં કંઈક બદલવા આવ્યા છો, કંઈક કરવા આવ્યા છો તો નવા જૂની કરીને જાઓ. આ ફેરો તમારો ફેલ ના જાય એના ખર્ચા છે, એનો આ મહિમા છે. બાકી સંતોને કશું જતું નથી. શું? સંતોને કશું જ નહીં. મહાપુરુષો એમ કે છે ભાઈ જ્યાં બેઠા હોય ને જ્યાં તમે જો એ જગ્યા અને એ સમયને તમે ખાલી મૌન આલો ને અને એટલું કરો ને તોય તમારું કલ્યાણ છે ને છે. ઘણા ટોળાઓ પાછા મહિના તો આગો સત્સંગ કરતા છે. અહીં સભા અહીં આયા છે પૂનમ ભરવા, ચૌદશ ભરવા, પછી એનું ઠોકે પાછા. તો બે જણને બેહાડીને પાછો સમજણ પાડે હું આવું નહીં આવું કરવાનું. અને એવો કોરોધા કરતા દહીં હારે ના જાય અને ગોળી
શીખવા મળ્યા હો ગોળી શીખવા મળ્યા લે દહીં હા હરે નથી અને ગોળીને શીખવા મળ્યા તા તું જ જાન ઠેલું ભરીને તું જાન 15 દાડા અહીં ઠેલું ભરીને આવી નહીં ખબર એ તે પાપી લઈને કે જાઉં તો જે હા હરે તું રહેવાનું હોય બહુ રહેવાય તા તું શું કો પડી રહી એટલે સંતો કે છે ભાઈ દહીં હા હરે ના જઈને ગોળીને શીખવામણ આપવા જેવી છે જ નહીં શીખવામણ લેવા જેવી છે એક આટલું બાળક હોય તોય આપણી ભૂલ કાઢી શકે એવું આપણે ના માનવું કે આ જન્મે શું જોવાનું ના એ ભૂલ કાઢી શકે પણ એનો એ ઉપદેશ લેવાની જરૂર છે ને છે દત્તાત્રેય ગુરુએ આવા 24 ક્ષના 24 ગુરુ કર્યા હતા લક્ષના એમને ઉકેડાને ગુરુ કર્યો બગલાને ગુરુ કર્યા કૂતરાને ગુરુ કર્યા કેટલાય આવી રીતે દત્તાત્રેય ભગવાન જે થયા એમને 24 ગુરુ પણ લક્ષના હો આ દેહના નહીં અહીં બરકત નહીં અહીં હારો ગણ્યા છે અહીં તું તાને તારામ બરકત નહીં તું હો ગુરુ કરીશ તો તારું કલ્યાણ છે તું નહીં બદલાતો ગુરુ શું કરવાના છે મહાપુરુષો કે છે ભાઈ તું બદલ તું બદલું તો હમણાં બધું બદલાય એવું છે જ્ઞાન વેણ ચાલ ચલગત બધું બદલાઈ જાય એવું છે પણ એ બદલવાનો તારો અધિકાર છે ને તું બદલાઈશ તો ગુરુ કરવા બદલવાથી કઈ આપણી મનોવૃત્તિમાં ફેર પડે એવું નથી ગુરુ કે એ કરીએ ગુરુ કે જે રેણી આપે એ આપણે રહીએ તો કે છે આપણા ફેર પડે એવું પણ ગુરુ કરે એ કરવા જઈએ તો માર કહીશું એ ધરાઈને માર કહીશું ભલે ગુરુ નહીં જાણતા કોણે કોચરે તમે જે કઈ કરો ની અંતે કરે સાબુ વિધાતા લખી રહી છે લેખ સંત પુરુષો કહે પુકારી ચિત જીવલડા ચિત્રગુપ્ત દો ફિરિશ્તા બ્રહ્મા તળાય દૂત કોણે કોચરે કર્મ કરો અંતે કરે સાબુત વિધાતા લખી રહી છે લેખ સંત પુરુષો કહે પુકારી ચિત જીવલડા ચિત એ 24 કલાક ચાલુ જ છે આપણને ખબર ના પડે એ તો સંતોને ખબર પડે સંતો બધું જાણે છે કે આ અવરું કુટાય છે સંતને ખબર પડે પણ સંતના કહેવાથી જો એ પાછો અને સમજણમાં ના આવે ને તો મનું કે જીવનની અંદર 84 લાખ નો અધિકારી બને ને એનું ભજન કોમમાં ના આવે એની પુણ્યમય કોમમાં નહીં આવે કેમ કોમમાં ના આવે કે જે કરવા જઈએ છે એવું ના થતું વરરાજા વગરની જોન આપણે લઈને જઈએ પેલો વેવાઈ પહેવા દે મળવા એમ કે જાવ ભાઈ આ ઘણા એવું જ કર્યું છે નવશા વગરની જોનો લઈને ફરે એટલે મહાપુરુષો કહ્યું છે કે ભાઈ જીવનમાં એ કળા સદગુરુ શીખવાડે આપ મતી અવરા એકડા ગુટ્યા કહે વૈરાગી એમના ને એમના રોમ સંતો કહે છે કે ભાઈ આપ મતી એટલે અહમ અને અહમ એટલે કે દેહાધ્યાસ અને દેહાધ્યાસ એટલે કે છે ભાઈ જ્ઞાનનું ગર્વ તો ગર્વ કિયો સોઈ નર હાર્યો શિયા રામ સે ગર્વ કિયો નર સોઈ નર હાર્યો રામ ઉપર જેને ગર્વ કર્યો તો એ રામને કહે છે કે ભાઈ નતો ગણતો રાવણ તો એનો નાશ થઈ ગયો કે ભાઈ હોનાની લંકા હતી સુખ હતું સમૃદ્ધિ હતી તોય ભોગવ્યું નહીં કારણ બ્રહ્મ જ્ઞાની હતું પણ બ્રહ્મ જ્ઞાનમાં વિવેક ના હોય નહીં વિનય ને વિવેક જો ના આવે નહીં તો આજે આ બે હાથ આપણને આલ્યા છે આપણે ભલે ગમે એટલા જ્ઞાની હોય ગમે એટલા જાણતા હોય પણ હોમો કોઈ ગુરુ ભક્ત મળે એટલે આપણે બે હાથ જોડીને તો કે છે કે ભાઈ પ્રણામ કરવા જોવે ને જોવે ઘણાને આપણે કઈક જઈ શકીએ શું કે હાર એટલે હાર બોલવાનું હોય ખોબું બોલવાનું પણ એને કંટારો આવતો હોય બોલવાનો કંટારો રકમડીએ સડી તો એ પ્રેમ ના હોય ને એટલે કહ્યું છે કે ભાઈ જળ વિના જેમ ખાલી ભૂપ એમ પ્રેમ વિના છુપા ભૂપ હોય કે છે કે ભાઈ નદી હોય ને ગમે એટલી મોટી વિશાળ હોય ને પણ જો પાણી ના હોય ને તો એને નદી કહેવાય પણ જો હમણાં પાણી હોય ને બે કોઠે હોય અને રમામ જતી હોય તારે નદીનું સૌંદર્ય જોવાનું આપણને એમ લાગે હવે નદી ખરી
એમ કહ્યું કે જેનામાં પ્રેમ ના હોય, તમે જુઓ ઘણાને પ્રેમય ના હોય, એની શેંગોટી બદલાતી ના હોય, એના વિચારે બદલાતા ના હોય, એના એ રોમ એનું એ કોમ ના, એની શેંગોટી ના બદલાય, એનું મોડાનું સ્ટેજ ના બદલાય. બાકી આટલું બધું આજે સત્સંગ ભજન ચાલતું હોય, આટલી બધી વાણી ચાલતી હોય, એના તેજ મુખાર બિંદુ પર એને તેજ અને એનું તેજ ઝલકતું તો એને પ્રભાવ પડ્યો કહેવાય કે ના ભાઈ, જેમ સ્વાતિ નક્ષત્ર ની અંદર જેમ કે છે કે ભાઈ મોતી પાકે છે ચીપમાં, એમ મોતી પાકે. આ તો ફટાચા ન્યાકરે તો આમ પેલું બૂંદ પડે ફાટી જાય, તો એ શું મોતી પાકે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, ચાર ત્રણ પ્રકારના મનુષ્ય. ઉત્તમ મધ્યમ એટલે શું છે? ઉત્તમ એટલે કહ્યું છે કે પહેલા નંબરનો ઉત્તમ છે. એને ઉત્તમ કેમ કહ્યું કે એનો પ્રેમ એવો હોય, એની ભક્તિ એવી હોય, એનો બેહવાનો વિવેક એવો હોય, એનો બોલવાનો વિવેક એવો હોય, એ ઉત્તમ. એક બધા એનું સહન કરે, એને કદાચ એમ કહો ભાઈ આ જગ્યા ખાલી કરે તો ઉભો થઈ અને પાછળ બે, કારણ એને જાણવા આવ્યો છે, એટલે એની જિજ્ઞાસા જાણવા, એ ઉત્તમ. અને મધ્યમ કોને કહેવાય? મધ્યમ એટલે કહ્યું છે કે ભાઈ આવે બે ખરો, બે ખરો, પણ કે છે કે ભાઈ ગાનાર હંગે ગાવા લાગે ને રડા હંગા રડવા લાગે, એ બે જાતનું ઢોલકું ઠોકે ને એ મધ્યમ. અને કનિષ્ઠ, કનિષ્ઠ દેખા દેખી આવ્યો હોય, જમવા આવ્યો હોય, સારા લાડવા મળશે ને સારું જમવાનું મળશે, બર્યું કશું નહીં થશે, બે દાડા કોઠો રીડો થશે, આ કનિષ્ઠ. ના ભજન ભજન એમને ફાવે જ નહીં, કશું નહીં. લોબા ચાલી બે ગોદરા પોથરી ઓશંગું બેલીને પડ્યા હોય, ના ખોરો બોલાડતા હોય, આ શું કરે કો? એ ભજન ખાય કે ભવાઈ થાય? એટલે જે કેન્દ્ર ઉપર આયા હોય, જેનો ઉપદેશ આપણે ગ્રહણ કર્યો હોય, સંતો એવું કે છે કે ભાઈ ફેરો ઠાલો પાડશો નહીં. સગો સંબંધી કુટુંબ કબીલો સંસાર આ તો બધું આપણે લમણે લચેલું જ છે. એ નહીં ભાગ હોય તો આઈને ચોટી જશે, પણ આવો એવું ભાગ ખોલવા દો અને દબાણ કરશો નહીં. અને જેમ મને એમ દાડે દાડે વધારો કરો, દાડે દાડે એનો વિકાસ કરો, અને આગળ તમે વડો એ જ ગુરુને કે છે કે ભાઈ રાજી છે તો જ ગુરુના ઋણમાંથી મુક્ત થશો. વડની બે મૂરીઓ હોય, એક લટકતી હોય એને મૂરીઓ કહેવાય, અને એક ભોયમાં ગઈ હોય એને મૂરીઓ કહેવાય. તો લટકતી મૂરીઓ શું કરે? વડને ચૂસ ચૂસ જ કરે, અને ભોયમાં ગઈ હોય ને એ વડને પોહાણા લે, કટા ઘોર બનાય. એટલે ગુરુના ચેલા બે જાતના હોય, લટકતી મૂરીઓ જેવાય હોય અને ભોયમાં જે હોય ગુરુને પોહાણા. અને ગુરુને કહે છે કે ભાઈ પોહણા આલીને ગુરુને આગળ એ કરાવે, તો ગુરુ એમે રાજી છે. લટકતી મુગરીઓ જેવા નહીં, એ તો બચું છે. શું ગુરુ મહારાજના માથે પડ્યા હોય એવું જ તો તમે બીજાનું કલ્યાણ શું કરીશ? તમે તમારું કરી શકતા નથી તો તમે બીજાનું કેવી રીતે? તમે તરો ને બીજાને તારો, તમે લાભ લ્યો ને બીજાને લાભ લેવડાવો. ભારતની અને ઋષિ મુનિઓની અને ગુરુની પરંપરા આ જ. એટલે કહ્યું છે કે ભાઈ તમે તરશો તો બીજાને તારશો, પણ તમે કે છે ભાઈ અવાજ ત્યાં મારતા હોય બીજાને શું તારવા? એમ તમે તરો બીજાને તારો. આ માથેથી ગુરુનું ઋણ મુક્ત એમાં. બાકી ગુરુનું ઋણ કે છે કે ભાઈ જો નહીં ઉતરે નહીં તો કે છે મહાધર્મ સંકટ. તમે ભજન કરો, કો તો બીજાને ભજન કરાવો, બીજાને તારો, પોચને એવા પાત્રા પોચવા જાય લઈને એવો ધમો કરો. હકટ હોય ના આવે વાંધો નહીં, પણ પાત્રો પહોંચવાય હરકોત થાય એને સમજાવે ને ભાઈ આવું ના કરાય, આવું ના કરાય, આવું કરવાથી આવું થાય, આવું થાય. ત્યાં કઈ દેવ બેવ આવે એવું છે નહીં. આ દેવ બેવ તો લોકોએ ગાયેલું છે, લોકોએ આ જડતા વાળાએ ગાયેલું છે. બાકી સંતો તો કે છે ભાઈ એવું કશું છે નહીં, પણ આપણને વિશ્વાસ નથી. એટલે આજે મહાપુરુષો સંતો ભારતની અંદર ગઈને અને એને ગેડ પડે પરવાણે તો કોઈને મેર પડે એવો છે. અને એવું નહીં પેલા બાર વાળા કરે, આપણા આ શાફીઓ ના કહે ને એવા હવ દોણા જોવડા. એટલે જો શું થયું? તારો બાપનો અડો થયો. શરીર છે તો હાજુય થાય, મોદુય થાય, ટીબી થાય, કેન્સર થાય, લખવાય થાય, બધું થવા. એના દોડા જોવાના હોય
નહીં. સંતો કહે છે કે ભાઈ રામકૃષ્ણ પરમહંસ થયા તો એ એમના ગ્રેજ્યુએટ સ્વામી વિવેકાનંદ હતા. સ્વામી વિવેકાનંદ હતા અને એ ગ્રેજ્યુએટ થયેલા, તો એ ગ્રેજ્યુએટ થયેલા હતા અને એમને કેન્સલ થયેલું. હવે કેન્સલ થયેલું તમે જુઓ કે જેન તે ખબરો કાઢવા જાય, જેન તે એ કરવા જાય, અને એ રામકૃષ્ણ પરમહંસ અને સેવકો બધા એમ કે બોલો મહારાજ કઈ દવા લાવીએ, કઈ ઔષધ લાવીએ. તો રામકૃષ્ણ એક જ શબ્દ કે ભાઈ આ જે પાક થઈને રોગોંધ નીકળે છે, હવે એ પાક થઈને રોગોંધ નીકળે છે ને એ કદાચ કોઈક ઝીલ લે અને એ પી જાય તો આ મટી જાય. તાર પેલા ચેલાએ કહે છે મહારાજનું ડાગરું ખસી અને ખસી જ જાય. જો આપણે દેહ દ્રષ્ટિથી જોવા જઈશું નહીં તો ખસેલું જ છે. પેલા એ દેહ દ્રષ્ટિએ જોયું તો કે છે કે ભાઈ બીજી કોઈ દવા નથી. જ્યારે વિવેકાનંદે જ્યારે આ પોતાના ગુરુ પર આવી આફત છે ને પોતાના ગુરુને આવી તકલીફ છે એ જાણ્યું એટલે વિવેકાનંદ બોલો ગુરુ મહારાજ શું કહે છે કે કરું? તો કે છે આ જે રોગાન નીકળે છે અને એ રોગાન કે છે ઝીલીને પી જાય તો મને મટી જાય, એટલું જ છે ને. હા લાવ વાડીકો લાઈને આમ જઈને અને એ રોગાન જયારે પરમહંસ નું પીવા જ્યાં વિવેકાનંદ તરત પકડી કે હું ગોળો નહીં, કે મારે પરીક્ષા કરવી હતી આમાં જેટલા કાચા છે જેટલા પાકા. મન થઈ ગયું. તો એ સ્વામી કા વિવેકાનંદે તમે જો અમેરિકામાં જઈ અને ત્યાં આગળ કે છે ભાઈ જઈ અને એ ડંકો, તો એવા શિષ્યો હોય તારે ગુરુને કે કરસ, પણ ઊંધા ધંધા કરે એવાય છે તો ગુરુને કલંક લગાડે એવાય છે. જો એ અમને છાપ છે ને અમને છાપ છે, પણ ગુરુને પહોળ ક્યારે મળે? જ્યારે સ્વામી વિવેકાનંદ જેવા શિષ્ય મળે તો એમના વખાણ નહીં કરતા, એ પોતાના ગુરુના વખાણ કરે છે અને પોતાના ગુરુનો જ પ્રચાર કરે છે. આવો મારા ભારતની અંદર હું કોઈ મહાત્મા નથી, હું સંત નથી, હું તો એક ભક્ત છું. તમે મને મહાત્મા માનો છો, સંત માનો છો, પણ મારા ભારતની અંદર તો મોટા મોટા મગરમચ્છો પડ્યા છે. આ તો એક જ હું છટકીને આવ્યો છું, પણ મારી કરતા ચડી જાય એવા મારા ભારતમાં. બોલો પોતાના ગુરુનું ગર્વ કેટલું. તો આ ગુરુને કરસ ચડા. પણ પછી આપણે કોઈક ગાણા જ નહીં કહેતા કે તો જવા દે, મેં જ જાણ્યું આવું તો કોઈને ગેડી પડી તો એ ઊંસો ને ઊંસો ખેડે, ઊંસો ને ઊંસો જ જાય. તો જ્ઞાનનું કોઈ દળ અહમ ના હોય. જ્ઞાન ગરીબી કે છે કે ભાઈ ગણપતિએ વાપરી, કાર્તિકે કર્યું અભિમાન, કાર્તિકે અભિમાન કર્યું હતું, જ્યારે ગણપતિએ ગરીબી વાપરી. ઘણી તે પાછા વળી ગયા, પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળ્યા, નારદ મળ્યા. નારદે કહ્યું ઓહો ચોં જાઉં છું? તકે માતા પિતાએ કહ્યું જે પહેલો આવે પ્રદક્ષિણા કરી એને ગાદ્ય બેહાડી. તકે તમારું વાહન જુઓ ને ઉડતી મને દયા આવે છે, તમે ક્યારે આવશો? તો કાર્તિક તો કે છે મોરનું વાહન છે એટલે એ તો કે છે નીકળી ગયું. તકે તમે એવું કરો ના જશો, કહે જવાની જરૂર નહીં. તકે ચમ તમારા માતા પિતા જે છે એમને કે છે કે ભાઈ ગાદી ઉપર બેહાડી અને કે એમની ચોફેર પરકમમાં ફરી અને તમે 5 પ્રદક્ષિણા કરો એટલે તમારી માતા ને પિતા એ પૃથ્વી સમાન છે. અને આવી જયારે ગણપતિની ગેડી પડી પાછા વળી જો ત્રીજી ટકોરો જ મારવાનો. પછી ગધાડા જેવો હોય ને એને ડફળો માગે, એ કઈ શબ્દ સમજે નહીં એટલે પાછા વરી જઈને પછી મહાદેવ પાર્વતીને કહ્યું તમે બે જાવ. કે ચમ તમે બે જાવ, મારે પ્રદક્ષિણા આપો. તારે શિવને ખબર પડી કોને કોક મળ્યો, એ પોતે ના કે અમારી પ્રદક્ષિણા કરજો એવું. પણ જયારે હોમાને દેખાય ને હોમાને ગેડ પડે એટલે તરત જ કે છે 5 પ્રદક્ષિણા ફરીને આવે કે મારે કઈ જવું છે. તારે માથે ખભો થાવડ્યો, ધન છે તારી બુદ્ધિ ને, ધન છે તારે કે છે સમજણ ને, અને બેહી જાય. અને કાર્તિક બધે ફરી નાખી, પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને આયા અને અહીંયા આગળ આવીને જોયું તો વચ્ચે ગણપતિ બેહાડેલા અને સાઈડમાં શિવ ને પાર્વતી. એટલે પેલાને વેમ પડ્યો કે આવો અમને વાલો અરખામણો કર્યો. એવો મારે પાછળ ના કર્યો તો મારે પેલો આવે છે અને એનું વાહન તો ઉદેડાનું. ઉદેડું એટલું બધું ફાંસી આડે કે એવું શું કે પેટ્રોલ નાખવાનું.
એટલે કાર્તિકે અભિમાન કર્યું કે તમે કે છે દગો કર્યો, તમે કે છે કે ભાઈ વાલો કોમણો કર્યો અને તમે ઓને પહેલો બેહાડી દીધો, હું બધી ફરીને આવ્યો તો મારું શું કે છે? મહાદેવ સમજી જાય કોને હમ છે, અને હમ છે એટલે કે છે ભાઈ અમે કોઈ વેરો વતરો કર્યો નથી, અમે કશું કર્યું નથી, પણ એને ગેડી પડી છે, એને ગુરુગમ પડી છે, એટલે એની ગેડ ને એની ગુરુગમ પડી એટલે એને અમને પૃથ્વી સમજી અને અમારી પ્રદક્ષિણા ફરી અને એને ફરવાનું રહ્યું, તોય પેલો પાછો જ ના ફરે. અને શિવજીએ શ્રાપ આપી લીધો, જા આ સૃષ્ટિના પૃથ્વી પર તને કોઈ નહીં પૂછે, અને પેલો પૂછ. ગણપતિ શું ના ખબર, ગુણો ના પેલા ચિતરેલા નહીં એવા હોય. કોઈ દા જોયા છે હાથીનું બેહી જુતા એવું ના બેહો? આપણા બુદ્ધિ જ નહીં. કોઈ ચીડું પેલું ડોકો હલાવે મલાય જ રાખ્યું. ગુણ એટલે મહાપુરુષો કે છે કે ભાઈ ગુણનો અર્થ જ નામ રહત કે છે કે ભાઈ નાણા રહત નહીં, કીર્તિ કેરા કોટડા તોડ્યા ના તોડાય. સંતો કે છે કે ભાઈ નાણા બોળા ગમે એવું હોય મનુષ્ય કર, પણ એ એની કિંમત નહીં કરે, ગુણોની કિંમત કરશે. કેવો ચેવો હતો એની કિંમત કરે. બાકી રૂપિયા છે, બંગલા છે, જમીન જાગીર એ કોઈ નહીં પૂછે, પણ એવો કેવો જીવન જીવીને ગયો અને એના ગુણો કેવા હતા એની કીર્તિ રહેશે. તો એ કીર્તિ કોના તોડાય એવી છે નહીં. પેલું બધું તો વેચામે જાય ને આલ્યામે જાય ને એમાં વડવાડ્યો થાય ને આમ ભાગે પડે, પણ પેલામાં કોઈનો ભાગ પડે. કારણ કે ગુણ એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ ગુણનાયક સુખદાયક લાયક તામેદારી ગણપતિ તું ગજાનો નંદ રીતિ સિદ્ધિ ધારે. તો ગણપતિ એટલે ગુણ છે, એનું જે મૂળ સ્થાન છે મૂળ કમળ. તો મૂળ કમળ ની અંદર ચાર પાંખડીનું જે કમળ છે ત્યાં ગણપતિનો મુદાય, ગણપતિનો વાસ છે. તો ભજનની શરૂઆત, ભજનનું પગથિયું, યોગની ક્રિયા એથી શરૂ. ચાર પાંખડીનું જે કમળ છે એ ગણપતિનો વાસ છે. તો ગણપતિ, વિષ્ણુ, બ્રહ્મા, શિવ, બીજા બધા જે અંગનાય દેવ હોય છે. આજે ઘણા પૂજા કરતા હોય નહીં, અહીં ફૂલો, અહીં ફૂલો, અહીં પછી અહીં લાવો. એને ખબર ના હોય ફૂલો મેલનારાને કઈ ખબર, પણ પેલે આગલે કર્યું હોય ને એ પેલો એવું સમજે કે આવું કરવું પડે. પેલું એના જે એવું ભજન ચાલતું હતું તો કહે છે કે ભાઈ મંડળ વાળા બોલ બોલ કરે, પ્રસાદ લાવો, પ્રસાદ લાવો. ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા, 12:30 થઈ ગયા, ત્યાં પ્રસાદ થયેલો ને પેલું હલાવવાનું મેં બાચી તે હલાવવાનું કશું અહીંયા આગળ જડ્યું નહીં ને આમ એક ફાસરા જેવું લાકડું પડ્યું હતું ને તે લાકડું છે તે બલ્યું, તે હલાવી નાખ્યું એના. પેલા ઉતાવળ કરે પ્રસાદ લાવો, પ્રસાદ લાવો, તે ઉતાવળમાં લાકડું હોઉં ગતું. હવે લાકડું તો જઈને ગતું રહ્યું. તા પેલા મંડળ વાળા બધા ને બીજા બેઠેલા તારે પેલા એવું સમજ્યા કે જયારે જયારે પ્રસાદ મેળે તારે આવું લાકડું મેળવું પડે. તે જ્યાં ભજન હોય તો શિરોમ લાઈન મેલ્યો હોય, મહાપ્રસાદ લાઈન મેળે એમાં લાકડું હોય, એમાં લાકડું હોય. પણ કોઈ સજ્જન ને બુદ્ધિશાળી પુરુષ હતો એને પૂછ્યું એકવાર કે ભાઈ આ પ્રસાદ મેલો તા પ્રસાદ ના લાકડું ચમ લાવો? તકે તો પેલા અંદાજ જતા તોય હતું, તકે ફલાણા અંદાજ જતા તોય હતું, અને મૂળ જગાએ જ્યાં નહીં જો અહીં આવ્યું તો હું તકે ભાઈ આ તમે લાકડું ચમ કે છે આ ખોશ્યું? તકે લાકડું અમે ખોશ્યું નહીં. તકે ચમ? તકે તો હલાવવાનું કશું નતું, અને હલાવતા હતા પેલા ઉતાવળ કરતા હતા તો લાકડા હંગા જ ગતું ગયું. તો આ આવું જ છે ભાઈ, કોઈ એનો સવાલ જવાબ કરતું નહીં. આ પીછેથી ચાલી આવી શું બીવા તો વેલો વેલો કે છે આવ્યો, હાથ પગ ધોવાના હતા અને કે છે નમાજ પડવા બેસી ગયો. નમાજ પડવા બેસી ગયો પણ પેલો ફાશમાં આવ્યો ને પગ બે ના હતા, પેલા માર બંધ નાખેલા તે ઘસીને ખાસો આઘાખોરો ગયો ને તો પેલા આગલે ધક્કો માર્યો. તો પેલા મનમાં એમ કે પાછળથી ધક્કો માર્યો છે, તો પેલા એક ટૂહો માર્યો. ટૂહો મારતા મારતા ઠેન મૌલવી કંજો ને કલા અરે ઠૂસા આયા કહાં છે? તો પીછે से आया. આવું ના આવું છે ભાઈ, કોઈ સાચું જૂઠું જોતું પૂછતું નહીં કોઈ. જો તમે વિચાર કરો,
તો આજે સંતો બધી ફોડવાર કરે. સંત એને કહેવાય, ગુરુ એને કહેવાય કે ભાઈ આજે આપણને પારક કરાવે, આપણને ભોન કરાવે. બાકી એવા લટધારી, મઠધારી, વેશધારી બધા બહુ ભારતમાં રખડે છે. કેટલાય બાવા છે. તમે વિચાર કરો કે જીવનની અંદર એ કે બધા આત્મજ્ઞાની જ છે. કારણ કે કોઈ ઘર દુખીથી થયો હોય, કોઈ ખૂન ખરાબા કરીને પેટો હોય, કોઈ ના કરવાના ધંધા કર્યા હોય, કોઈ બાવો થઈ ગયો હોય, બાવામાં હારું. કારણ કે આપણા ભારતમાં ભગવાન મોન જેટલું છે ને, બહુ ભગવાનને બહુ મોન. ભગવું પહેર્યું, મારા બે પહેરી અને ખાલી એટલું જ બોલે અલેખ. તો હું પેલા વાડચો ભરીને લોટ લાઈન, બાજરી લાઈન આલી દઉં. પેલા ના મનમાં કહેવું કે આ બાવો કશું કરી નાખે તમારે, પણ બાવે કશું કર્યું ના હોય. બાવો નોમનો જ હોય. શું તો ભડક કોઈ ના કશું થાય. હાચો કોઈ દાડો નહીં કહ્યું કે ભાઈ સતી કોઈ દાડો શ્રાપ આપે, તા શંખણીનો કોઈ દાડો લાગે નહીં. તો મારા હારા શબ્દો બોલે તે પેલા કોમન ફસાઈ દે. તેરા એસા હોગા, તેરા कैसे ભંડાર ભર જાયેગા, એવું એવું બોલીને જતો રહે. તા પેલો લબદાય મહારાજ હારા છે. તા મહારાજ હારા હોય તો હોરા શું કા ભંડાર ભરવા આયા હોય. હવે ભીખ માંગવાની હોય. તેરા અચ્છા હો જાયેગા, તારું થયું નહીં હારું તો તારું શું સારું કરશે. એટલે આ તો ભાઈ બહુ ના તપાવાય, પાછા આવે નહીં. મહારાજ તો કઈ હોમું જ નહીં જોતું. તારું હોમું જોઈને મહારાજ નું શું સારું થવાનું. ઘણા એવા હોય પાછા તાચી જ રહ્યા કોઈ ચારનું ચાલુ કર્યું. પાણીનું પૂછતા નહીં, સાનું પૂછતા નહીં, એટલે બધું છે. હા તો પણ ધીરજ ના. ધીરજ હોય તો બધું જ છે, હાજર જ છે. જો ધીરજ વાળા તો બધું મળી જાય છે. પણ માગે એ ત્યાગે, અને ત્યાગે એ માગે. જે માગે ને એનું આગળ એને મળે, અને જે ત્યાગ કરે ને હોમો. તમે એમ કહો મરચા નહીં પીતા હો, કેટલી રકાબી લઈને હોમો જ આવતો. અને તમારે પીવાનો ભાવ હોય ને મારો હારું સાબાએ મેર પડ્યો નહીં. તા પેલો એ છે કદાચ કોઈ લે ના આવ્યો હોય તો ઉકારું કારું કઈ ફોજદારીયું લાવે. આવું છે. આ તો બોલતું ઉલટું ક્યાં છે. એટલે ઉલટમાં શુલક થવાનું એટલે જ છે. સદગુરુ